હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય ગુજરાતી સ્વાધ્યાયન પોથી ભાગ 4માં પાઠ 14 વાડી પરના વહાલાનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. પાઠ 14 વાડી પરના વહાલા. ચલો જોઈએ. અહીંયા વિભાગ બી આપ્યો છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરી લખવાના છે. તો અમાં પહેલું શું છે? વાડી પરના વહાલા. તો એ શું છે? એનો જવાબ આવશે એ શું છે? નિબંધ છે. એ શું છે? નિબંધ. તો અહીંયા આપણને ક ને ટીક કર્યો છે ને એના જવાબમાં ક લખેલો છે. ત્યારબાદ છે બીજું ઇસ્માલભાઈ નાગોરી, બરાબર છે. તો એમનો શું જવાબ છે? તો એમણે વાડી પરના વહાલા છે, તો એની માટે આપણે એ ટીક કરશું અને અહીંયા લખી દઈશું. ત્યારબાદ છે વાણિયલ. તો એની માટે શું આપેલું છે? તો કે બિલાડી જેવું પ્રાણી, તો આપણે એ લખીશું. અને ત્યારબાદ છેલ્લું ઢાલ. એની માટે શું આપેલું છે? સામ સામે મદદ કરવાની રીત. હવે આગળ જોઈએ. બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ. પાંચમું, લેખકે ઉત્તમ ખાલી જગ્યા સેવા કરી હતી. તો શું છે? ઉત્તમ ગ્રામ સેવા કરી હતી. છઠ્ઠું, વાડીની ખાલી જગ્યા દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? તો કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. સાતમું, દરેક ઋતુ પોતાનો પ્રત્યક્ષ ખાલી જગ્યા લઈને આવે છે. તો કે દરેક ઋતુ પોતાનો પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. ત્યારબાદ પ્રશ્ન 8, વાડી જાણે નાના મોટા ખાલી જગ્યાનું સંગ્રહ સ્થાન છે. તો શું છે? વાડી નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન છે. પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો જોઈએ. પ્રશ્ન 9, ઇસ્માલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું કયું ગામ હતું? તો જવાબ છે ઇસ્માલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ હતું. પ્રશ્ન 10, લેખક કઈ લડતના સૈનિક હતા? જવાબ, લેખક સ્વરાજની લડતના સૈનિક હતા. પ્રશ્ન 11, વાડીમાં કોના જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે? જવાબ, વાડીમાં સાપ, નોળિયા અને કાળોતરા બિલાડા વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે. પ્રશ્ન 12, કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે? જવાબ, વાડીમાં રાતના શાંત નીરવ સમયે કંસારી અને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. પ્રશ્ન 13, વાડીમાં કોણ રાતે બાળકવાડી માની માફક જાગ્રત નિંદ્રાએ સૂએ છે? જવાબ, ઢોરને માટે ચીવટવાળા હોય તે રીતે બાળકવાડી માની માફક જાગ્રત નિંદ્રાએ સૂએ છે. ઓકે. પ્રશ્ન 14, નવરાશના દિવસો કઈ ઋતુમાં આવે છે? જવાબ છે નવરાશના દિવસો ચોમાસાની ઋતુમાં આવે છે. પ્રશ્ન 15, વાડી પર કયા પ્રસંગો દીધી ઉઠતા? તો જવાબ, વાડી પર ભજનની રાતો, ઠાકોર થાળી અને દાંડિયા રાસના પ્રસંગો દીપી ઉઠતા. પ્રશ્ન 16, ટોળ ટીખળ ગપસપને રમૂજ ના હોત તો ખેતીના કામો શું બની જાત? તો જવાબ છે ટોળ ટીખળ ગપસપને રમૂજ ના હોત તો ખેતી કામો ઢસરડો બની જાત. પ્રશ્ન 17, સવારથી સાંજ સુધી વાડી પર કામ ને કામ જ ચાલતું હોય છે. આ વાક્યમાં કામની વ્યવસ્થતા બતાવવા કયા શબ્દનું પુનરાવર્તન થયું છે? તો સવારથી સાંજ સુધી વાડી પર કામ ને કામ જ ચાલતું હોય છે. આ વાક્યમાં કામની વ્યવસ્થા બતાવવા માટે કામ શબ્દનું પુનરાવર્તન થયું છે. પ્રશ્ન 18, વાડીમાં ખાવા પીવા ઉપરાંત બીજા કયા કાર્યો કરવા લોકોને એકબીજાને ત્યાં જાય છે? તો જવાબ છે વાડીમાં ખાવા પીવા ઉપરાંત વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવાને કોઈ વાર શાંતિનું કામ કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે. પ્રશ્ન 19, વાડી પરના વહાલામાં કોનો હૃદયસ્પર્શી પરિચય છે? તો જવાબ છે વાડી પરના વહાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે. પ્રશ્ન 20, જીવનમાં શું ન હોત તો અનેક એકધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત? જવાબ છે જીવનમાં ટોળ
ટીખળ ગપસપ ને રમૂજ ન હોત તો અનેક એકધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત. નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન 21. વાડીની લીલી દુનિયા સાથે બીજી કઈ દુનિયાઓ વિશે લેખક આ પાઠમાં વર્ણન કર્યું છે? તો જોઈએ જવાબ. વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. ત્યાં ઊંધાઈ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે છે. કાચિંડાની લડાઈને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય છે. વળી યાદ રહી જાય છે અને તે રીતે વીછી ડંખ પણ મારે છે. વાડીના સાપ, નોડિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય. લલેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો મારક કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો, પશુઓને વળગતી જીવાતો, વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તીમાં પર અંકુશ રાખતા રાની માંજરો પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ પણ સંભળાય છે. શેઢાળી, શેડા, વણિયલ, જબોદિયા, ઘોરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા, તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે એની પ્રતીતિ આપણે અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે. પ્રશ્ન 22. ખેતીના અને રોજિંદા એકધારા કામો ઢસરડો ન બની જાય માટે લોકો શું કરતા હોય છે? જવાબ છે. સામાન્ય રીતે 5 માણસો ભેગા મળીને રોજિંદા કામ કરતા હોય છે. એમાંનો એકાદ આનંદી માણસ સૌને ટોળ, ટીખળ, ચાળા, કબસબ અને રમૂજથી આનંદ કરાવતો હોય છે. આથી ખેતીના અનેક રોજિંદા અનિવાર્ય કામો તેમની માટે ઢસરડો બની જતા નથી. પ્રશ્ન 23. લેખકની દ્રષ્ટિએ રાત્રિના સન્નાટામાં કોની ચહલપહલ થાય છે? જવાબ. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય છે. શેઢાળી, શેડા, વીણેલ, જબોદિયા, ઘોરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા, તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગત હોય છે. પ્રશ્ન 24. વાડીમાં બાળકોના મનમાં શું નોંધાય છે? જવાબ. બાળકોને આસપાસનું સુંદર કુદરતી વાતાવરણ ખૂબ ગમે છે. લીલા ઝાડ, ખેતરો અને ફૂલોની તેમની ઉત્સુકતા અને આનંદ વધારે છે. પંખીઓના અવાજ, પવનની સરસર, નદી નાળા, આ બધું બાળકોને કુદરત સાથે જોડાણનો અનુભવ કરાવે છે. વાડીમાં ચાલતા તેઓ નવા અનુભવો મેળવે છે અને ઘણી બધી જિજ્ઞાસા જન્મે છે. ખેતરમાં ખેડૂત ક્યાં કામ કરે છે, વાડ વાવણી કેવી રીતે થાય છે, તે બધું તેઓ ધ્યાનપૂર્વક નિહાળી લે છે. એટલેથી વાડીના શાંત અને સુંદર વાતાવરણમાં બાળકોના મનમાં આનંદ, ઉત્સુકતા, કુદરત પ્રત્યેનો પ્રેમ અને નવા જ્ઞાનની લહેર ઊભી થાય છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પ્રશ્ન 25. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવવાનો છે. જવાબ. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય. ત્યાં મકાઈના ડોંડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અને આડોશ પાડોશ મિત્રો ભેગા થાય છે અને જેમણે આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય છે. જર્જરિત લાકડાની અને આંછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે છે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે છે અને સળી પેટાડી તાપણું કરે છે. એમાં ભૂટ્ટા શેકાય છે. એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે છે. પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક દાણા ખાતા જાય છે અને આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલે છે. ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય છે, ભલે એ નાની એકને ખાનગી હોય. આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો પણ આનંદ લે છે. પ્રશ્ન 26. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગત હોય છે? આ વિધાનની પાઠને આધારે ચર્ચા કરો. વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. ત્યાં ઊંધાઈએ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચિંડાની લડાઈને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય છે. વળી યાદ રહી જાય છે તે રીતે વીછી ડંખ પણ મારે છે. વાડીમાં સાપ, નોડિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામો ચાલતા હોય છે. લલેડાની પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય. નાના સસલાને ખાઈ પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય છે. કાગડાઓની વચ્ચેથી પોતાનો મારક કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરી જતા પોતાના દરમાં લઈ જતા ઉંદરો, પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજસે,
પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય છે. ઢેસાણી, શેણા, વિણિયલ, જબોદિયા, ઘોરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગત હોય છે. એની પ્રતીતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે. પ્રશ્ન 27. વાડીમાં થતા ડાયરા એટલે કે વાર્તાલાપ અને જલસા એટલે કે ખાણીપીણી સાથે કેવી રીતે થાય છે? તફાવત સમજાવો. જવાબ. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય છે. ત્યાં મકાઈના ડોંડાની મિજબાની થાય છે. આજુબાજુની વાડીના અને અડોસપડોસના મિત્રો ભેગા થાય જેમણે આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય છે. જર્જરિત લાકડા અને આંચી પાંખી કાથીથી ખાટલા ઉપર માનવંતા મહેમાનો બેસાડવામાં આવે છે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે છે અને સાડી પેટાડી તેનું તાપણું કરે છે. એમાં ભુટ્ટા શેકાય છે અને પછી પીળા અને પોણા કાળા ભુટ્ટાને સૌ ખાવા માટે વહેંચે છે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક દાણા ખાતા જાય છે. આ જલસો રાત્રે શરૂ થાય છે, છેક વહેલી સવાર સુધી ચાલુ રહે છે. ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય છે. ભલે એ નાની ને ખાનગી હોય, આમ વાડીઓમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે. પ્રશ્ન 28. લેખકે વર્ણવેલી વાડી સાથે તમે જોયેલી વાડીની તુલના તમારી ભાષામાં કરો. તો જોઈએ. લેખકે પોતાની વાડીનું વર્ણન ખૂબ જ જીવંત રીતે કર્યું છે. વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. લેખકની વાડી હરિયાળીથી છલકાયેલી, અલગ અલગ વૃક્ષો, ફળો, ફૂલોથી ભરેલી અને શાંતિ આપતી લાગે છે. ત્યાં પંખીઓનો કલરવ, તાજી હવા અને કુદરતનો સુકુર્મ સ્પર્શ વાંચકને અનુભવાય છે. હવે મારી જોયેલી વાડી સાથે હું આ વર્ણનની તુલના કરું તો મારી વાડી પણ લેખકની વાડી જેવી જ હરિયાળીથી ભરેલી છે. તેમાં પણ કેરી, જાંબુ, રામફળ, લીંબુ જેવા ઝાડ છે. સવારે પંખીઓની યહક અને પવનની સરસરાટી અહીં પણ અનુભવી શકાય છે. પરંતુ મારી વાડી લેખકની વાડી જેટલી વિશાળ નથી. લેખકની વાડીમાં કુદરતી સૌંદર્ય વધારે છલકાય છે, જ્યારે મારી વાડી થોડી નાની અને સજાવટી પ્રકારની છે. લેખકની વાડીમાં કુદરતનો સ્વાભાવિક અનોખો દેખાય છે, જ્યારે મારી વાડી માણસને જાળવી રાખેલી અને ગોઠવેલી લાગે છે. તેમ છતાં બંને વાડીઓએ મન શાંત, સ્વચ્છ હવા અને આનંદનો અનુભવ જરૂર કરાવ્યો છે. તેથી સ્પષ્ટ થાય છે કે બંને વાડીઓ અલગ હોવા છતાં કુદરતના સૌંદર્યથી સમૃદ્ધ છે. હવે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જોઈશું. અહીં આપેલું છે કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તેમાં 29 જોઈએ. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો અહીં આપણને શબ્દ આપેલા છે, પરંતુ જેની જોડણી આપણે સુધારીને સાચી રીતે લખવાની છે. તો અહીં આપણને આહલાદ, તત્કાલિક, ચિરસ્મરણ, ઘોરખોદ્યું અને અનિવાર્ય શબ્દો આપેલા છે. ત્યારબાદ 30 તો કંઈ આપણને સંધિ છૂટી પાડવા કીધી છે. તો નીરવ માટે ની વત્તા રવ, વાતાવરણ માટે વાત વત્તા આવરણ, પ્રત્યક્ષ માટે પ્રતિ પ્લસ વત્તા અક્ષ. 31 અહીં આપણને શું આપેલું છે? સંજ્ઞાના પ્રકાર જણાવવા માટે કહ્યું છે. તો જોઈએ. ચણા એ શું છે? દ્રવ્યવાચક. ખેડૂત જાતિવાચક. છાવણી સ્થળવાચક. મોજ ભાવવાચક. કાફલો સમૂહવાચક. ઘઉં દ્રવ્યવાચક. બાળક વ્યક્તિવાચક. મિત્ર જાતિવાચક. નિંદ્રા ભાવવાચક. ડાયરો સમૂહવાચક. 32 કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. તો કે ટીડક આપેલું છે, એનો અર્થ થાય છે મજાક, કે જે કૌંસમાં આપેલા અહીંયા આપેલો છે. સેમ એવી રીતે આપણે આગળ જોઈશું. તો સંગ્રામ માટે યુદ્ધ, નવરાશ માટે ફુરસત, ખજાના માટે ભંડાર, અતિથિ માટે મહેમાન માટે અતિથિ, આવાસ માટે રહેઠાણ. આગળ જોઈએ. પ્રશ્ન 33 નીચે આપેલ શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવવાનો છે. સાહસિક માટે સાહસ પ્લસ ઇક, જેમાં પર પ્રત્યય છે. તાત્કાલિક માટે તત્કાલ પ્લસ ઇક, એટલે કે એમાં પણ પર પ્રત્યય છે. આનંદી માટે આનંદ વત્તા ઈ, એટલે કે એના માટે આપણને શું આપ્યો છે? પર પ્રત્યય. શોખીન માટે પણ શોક વત્તા ઇન, એમાં પણ શું છે? પર પ્રત્યય છે. હવે ચિરસ્મરણીય માટે તો શું આપેલું છે? ચીર વત્તા સ્મરણ વત્તા ઈ, એટલે કે એની માટે શું આપેલું છે? ચીર એટલે કે પૂર્વ પ્રત્યય છે. સ્મરણીય એટલે કે સ્મરણ માટે પર પ્રત્યય છે અને ઈ એ પણ પર પ્રત્યય છે. પ્રશ્ન 34 નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવાના છે. હવે બરાબર છે, તો આપણે જોઈશું. તો કે પ્રસંગ એટલે પુલ્લિંગ, જલસો એ પુલ્લિંગ છે, કાંચડી એટલે કે સ્ત્રીલિંગ, શિયાળ એટલે નપુંસકલિંગ, રમૂજ એટલે કે સ્ત્રીલિંગ અને ચીચોડો એટલે પુલ્લિંગ. પ્રશ્ન 35
નીચેના વાક્યનો અલંકાર ઓળખવાનો છે. પહેલું વાક્ય, મોસમે મોસમની મજા મોજ લોકો માણી જાય છે, વર્ણાનુપ્રાસ. કુદરતનો એક કારવાન કાફલો આવે છે, વર્ણાનુપ્રાસ. ચીવટવાળા હોય તે સૂએ તો બાળકવાળી માતાની જ માફક જ, તો એ શું છે? ઉપમા અલંકાર છે. ચોથું, વાડી જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન, એ શું છે? ઉત્પ્રેક્ષા અલંકાર છે. પ્રશ્ન 36, હવે આમાં સમાસ ઓળખવાના છે. તો જોઈએ, ચર્ણસ્પર્શ તત્પુરુષ સમાસ, ખાવા પીવા એટલે કે દ્વંદ્વ સમાસ, ચોમાસું એટલે કે દ્વિગુ સમાસ, જીવન સ્મરણ એટલે કે ફરીથી દ્વંદ્વ સમાસ, સગાવાલા એટલે દ્વંદ્વ સમાસ, સાંઠીકડું એટલે કે કર્મધારય સમાસ, સ્વયંસેવક એટલે કે ફરી કર્મધારય સમાસ, દોષમુક્તિ એટલે કે તત્પુરુષ સમાસ, ચિરસ્મરણ એટલે કે કર્મધારય સમાસ, અને ત્યારબાદ છેલ્લું દિનરાત એટલે કે દ્વંદ્વ સમાસ. આગળ પ્રશ્ન 37, નીચેના વાક્યોમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર લખવાના છે અહીંયા. તો અહીંયા પહેલું વાક્ય છે, એમાં દુબળા લાકડાની ને પાંખી કાથીની ખાટલીઓ ઉપર માનવંતા મહેમાનો બેસાડાય. ઓકે, તો અહીંયા દુબળા અને પાંખી જે છે એમના નીચે આપણને રેખા કરીને આપેલી છે. તો એ કયા છે એમના વિશેષણ, એ આપણે લખવાના છે. તો દુબળા અને પાંખી માટે શું છે? ગુણવાચક છે. પ્રશ્ન 2, બધું દિન રાત ચારે કોર ચાલતું હોય છે. તો અહીંયા ચારે કોર પર નીચે રેખા કરી છે એટલે એ કયું વિશેષણ છે? સ્થળવાચક વિશેષણ છે. ત્યારબાદ ત્રીજું, રોજિંદા કામોમાં એ 5 માણસો ભેગા કામ કરતા હોય છે. તો એ શું છે? 5 અહીંયા સંખ્યાવાચક વિશેષણ છે. બરાબર. ત્યારબાદ ચોથું, પછી તો ભૂટ્ટા પીળા ને પોણા કાળા વહેંચવા માંડે છે. તો એ શું છે? પીળા અને કાળા એ શું છે? ગુણવાચક વિશેષણ છે. આગળ જોઈએ, પ્રશ્ન 38, નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખવાના છે. તો બચલા એટલે કે બચ્ચા, ઝાઝા એટલે કે ઘણા, સાંઠીકડું એટલે સાંઠીનો નાનો ટુકડો, કામની દોડ એટલે કે દોડ ઘણું કામ, કાળોતરો એટલે કે ફણીધર નાગ, મોલ એટલે કે પાક, શાંતિ એટલે કે હળ, માંજર એટલે કે બિલાડો, રંજાવડું એટલે કે હેરાન કરવું, ઢાળ એટલે કે એકબીજાનું કામ કરવું. પ્રશ્ન 29, નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપણને આપવાના છે. જોઈએ, લીલી એટલે કે સૂકી, પ્રત્યક્ષ તો પરોક્ષ, જીવન મૃત્યુ, ભપકો સાદગી, નીરવ કોલાહલ, સંતોષ અસંતોષ, આશ્રિત નિરાશ્રિત, સામાન્ય અસામાન્ય, ખાનગી જાહેર, ધ્યાન તો બેધ્યાન, જાગ્રત તો અજાગ્રત, નિર્દોષ તો દોષિત, જાહેર તો ખાનગી, આકાર તો નિરાકાર, માદા તો નર, અને અંકુશ તો નિરંકુશ. આ તેમના વિરોધી શબ્દો. પ્રશ્ન 40, કાળોતરાને માંજર જીવન મરણના સંગ્રામો ખેલતા હોય છે. વાક્યનો કાળ દેખાવાનો છે. તો શું છે? ખેલતા હોય છે. બરાબર છે, મતલબ એ શું છે? ચાલુ વર્તમાન કાળ છે. પ્રશ્ન 41, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપણને અહીંયા લખવાના છે. તો પહેલું છે નજરે ચડવું એટલે કે ધ્યાનમાં આવવું. ત્યારબાદ માર્ગ કાઢો એટલે કે ઉપાય શોધો. પછી દોષમુક્તિ થઈ જવી એટલે કે દોષનો એકરાર કરી હળવા થઈ જવું. ત્યારબાદ ઝાઝા હાથ માંગવા એટલે કે ઝાઝા હાથ રડિયામણા. અને છેલ્લું સફરના ફળ હોવા એટલે કે મહેનતના ફળ મળવા. પ્રશ્ન 42, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ચોરી ન કરવી એટલે કે અચૌર્ય, ગતિ કરતો સમૂહ એટલે કે સંચાર અથવા પ્રવાહ, હંમેશા યાદ રહી જાય એવું તો એને શું કહેવાય? ચિરસ્મરણીય. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા અપાતો બોધ એટલે કે દ્રષ્ટાંત, ઘઉં બાજરી જુવાર વગેરેના ડુંડા શેકીને તેને દાણા છૂટા પાડીને તૈયાર કરેલો ખાદ્ય પદાર્થ તો એને પોક કહેવાશે. લીલી શેકેલી મગફળ એટલે કે ઓળા. પ્રશ્ન 43, વાક્ય રૂપાંતર કરવાનું છે. પ્રશ્ન 1, દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર વધારે પડતી નથી, વિધિ વાક્ય બનાવો. તો કે અહીંયા આપ્યું છે, દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર રાખજો. પ્રશ્ન 44, નીચે આપેલા વાક્યો સાદા સંયુક્ત કે સંકુલ છે તે ઓળખો. પ્રશ્ન 1, એમની નિદ્રાએ જાગ્રત. તો સાદું વાક્ય. ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે. સંકુલ વાક્ય. આજુબાજુની વાડીના આસપડોશી મિત્રો ભેગા થઈ જાય છે અને આમંત્રિત પણ કુંડાળામાં ભળી જાય છે. સંયુક્ત વાક્ય. 45, માંગ્યા મુજબ વાક્ય બનાવો. પહેલું, લોકો મોજ માણી જાણે છે એટલે કે ભાવે વાક્ય બનાવવા કીધું છે. લોકોથી મોજ માણી શકાય છે. બીજું, ખેડૂતો પ્રસંગને ઉકેલે છે, પ્રેરક વાક્ય બનાવવા કીધું છે. અધિકારીઓ ખેડૂત પાસે પ્રસંગને ઉકેલાવે છે. પ્રશ્ન 46, અહીંયા આપણને શું કીધું છે? ધ્વનિ છૂટા પાડવા કીધા છે. તો સર્પ માટે સ ખોડો વત્તા અ વત્તા ર વત્તા પ. પ્રત્યક્ષ માટે પ વત્તા અ, ત વત્તા ય બંને ખોડા વત્તા અ વત્તા શ. નિંદ્રા માટે ન ખોડો વત્તા ઈ
વત્તા દ ખોડો વત્તા ર વત્તા આ. આશ્રય માટે આ વત્તા શ ખોડો વત્તા ર ખોડો વત્તા અ વત્તા ય એ ખોડો. જાગ્રત માટે જ ખોડો વત્તા આ વત્તા ગ વત્તા ર બંને ખોડા વત્તા અ વત્તા ત ખોડો. હવે જોઈએ તો અહીંયા શું કીધું, શબ્દોમાં રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દ અલગ તારવવા કીધા છે. તો આપણે જોઈએ રવાનુકારી શબ્દો, અહીંયા જે આપણને બધા શબ્દો આપ્યા છે એમાંથી આપણે અલગ પાડવાના છે. તો હવે એમાં શું છે રવાનુકારી શબ્દો, તો કે કોલાહલ અને કિલ્લોલ એ રવાનુકારી છે. અને ત્યારબાદ દ્વિરુક્ત શબ્દો કયા છે, તો કે આડોશી પાડોશી, ગપશપ, અરસપરસ, આજુબાજુ, નાના મોટા અને ભાત ભાત. ત્યારબાદ વિભાગ ડી જોઈએ, જેમાં નિબંધ લેખન કરવા કીધું છે. પ્રકૃતિ ઓકે ની ગોદમાં એ આપણો વિષય છે. અહીંયા મુદ્દા આપેલા છે. ચલો નિબંધ જોઈએ. પ્રકૃતિ માનવ માટે ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. આકાશ, પર્વતો, વૃક્ષો, નદીઓ, પવન, સમુદ્ર દરેક વસ્તુ પ્રકૃતિના સુંદર સ્વરૂપનું પ્રતિબિંબ છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહીને ત્યારે મનને એક અલગ જ શાંતિ અને આનંદ મળે છે. પ્રકૃતિના રૂપો અતિ વિશાળ અને અદ્ભુત હોય છે. વસંતમાં ફૂલોની સુગંધ છવાય છે. વરસાદમાં ધરતી જીવંત બની ઉઠે છે. શિયાળામાં પર્વતો હિમથી ઢંકાઈ જાય છે અને ઉનાળામાં સૂર્ય તેની તાપની શક્તિ દર્શાવે છે. સમુદ્રનો વિશાળ વિસ્તાર, જંગલોની હરિયાળી અને પક્ષીઓનું કલરવ પ્રકૃતિની સુંદરતા વધારે છે. માનવ જીવન પ્રકૃતિ પર સંપૂર્ણપણે નિર્ભર છે. આપણે શ્વાસ માટે હવા, પીવા માટે પાણી, ખાવા માટે અન્ન અને રહેવા માટે જમીન બધું પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. પ્રકૃતિના પરિવર્તનોને સીધી અસર માનવજાત જીવન પર પડે છે. સારો વરસાદ પાકને સમૃદ્ધ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક આફતો જીવનને ખલેલ પહોંચાડે છે. પ્રકૃતિ માનવને ધીરજ, સહનશક્તિ અને સૌંદર્ય પ્રેમ શીખવાડે છે. આજના આધુનિક યુગમાં માનવ પ્રકૃતિથી દૂર જતો જાય છે. મશીનો, ઇમારતો, વાહનોની ભીડ વચ્ચે પ્રકૃતિનું સ્થાન સિમટતું જાય છે. વૃક્ષોના વિનાશ અને પ્રદૂષણથી પૃથ્વીનું સ્વાસ્થ્ય બગડતું જાય છે. માનવને સમજવું આવશ્યક છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું એટલે આપણું પોતાનું રક્ષણ કરવું. પ્રકૃતિના ગોદમાં વિતાવેલો સમય આપણું મન હળવું કરે છે અને જીવનમાં નવા ઉત્સાહભર્યા રંગ ભરે છે. તેથી પ્રકૃતિને પ્રેમ કરવો, તેની સંભાળ રાખવી અને તેનું રક્ષણ કરવું દરેક માનવનું કર્તવ્ય છે. પ્રકૃતિની સાચવી રાખીશું તો આપણું ભવિષ્ય પણ સુંદર અને સુરક્ષિત બની રહેશે. હવે અહીંયા આપણને વિચાર વિસ્તાર આપેલો છે, તો ચાલો જોઈએ. વિશાળ જગત વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. જોઈએ એનો ભાવાર્થ. આ પંક્તિનો ભાવ એવો છે કે આ વિશાળ દુનિયામાં માત્ર એક માનવી માટે બનાવવામાં આવી નથી. જગતમાં માનવી સિવાય અનેક જીવસૃષ્ટિ વસે છે. પશુઓ, પંખીઓ, ફૂલો, વૃક્ષો અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ આ જગતનો અવિભાજ્ય ભાગ છે. દરેક સજીવને જીવવાનો સમાન અધિકાર છે અને બધા પરસ્પર એકબીજા પર આધારિત છે. તેથી માનવીએ પોતાને સર્વે સર્વા ન માની પ્રકૃતિ અને તમામ જીવજંતુઓ સાથે સહઅસ્તિત્વમાં રહેવું જોઈએ. પ્રકૃતિનું સંરક્ષણ કરવું અને તમામ જીવ પ્રત્યે કરુણા અને સન્માન રાખવું એ જ સાચો માનવ ધર્મ છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.